હમણાં પૂજ્ય નૌતમ સ્વામી વાત કરતા હતા, સ્વામિનારાયણ સંપ્રદાય રામ જન્મ ભૂમિના આંદોલનથી પ્રારંભથી અત્યાર સુધી જે નાનામાં નાના સંત હોય, નાનામાં નાનો હરિભગત હોય, નાનામાં નાનું સત્સંગનું મંડળ હોય, મંદિર હોય, બધાએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીના આંદોલનને એવો દિલથી ટેકો આપ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે, ગુજરાતમાંથી જે સંતો હાજર રહેશે ને એમાં કદાચ સૌથી વધુ સંતો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જ હશે. કદાચ ગુજરાતની એક જ એવી સંસ્થા હશે કે જે એક જ સંસ્થાના 3 સંતોને રામ જન્મભૂમિ ન્યાસ સમિતિમાંથી આમંત્રણ આવ્યું હોય, અને એ સંસ્થા વરતાલ સંસ્થા છે. આચાર્ય મહારાજ શ્રી યશસ્વી આચાર્ય મહારાજ છે, 21મું વર્ષ પૂર્ણ થવાને આરે છે. પરંતુ આ દ્વિશતાબ્દી વર્ષની અંદર તમારી જાણ માટે કહું છું કે રામ જન્મભૂમિ ન્યાસમાં જ્યારે હજુ શું કરવું, કેમ કરવું, કેવું કરવું એવું લોકો વિચારતા હતા, તો આજથી 1.5-2 મહિના પહેલાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ સાળંગપુરના શતામૃત મહોત્સવમાં મહારાજશ્રીએ આપણને સૌને કીધું હતું કે રામ જન્મભૂમિ મૂર્તિ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ મંદિરે મંદિરે, સંસ્થાએ અને ચોરે ચૌટે ગલીએ થવું જોઈએ. અને બાપજી, મને ગૌરવ થાય છે કે એની નોંધ દિલ્હી સુધી લેવાની છે. અમે જ્યારે ગયા ત્યારે એમણે ખાસ યાદી આપી કે તમારા ગાદીપતિ પણ અમે જે વાત અત્યારે કહીએ છીએ એ વાત તમારા ગાદીપતિએ ઘણા દિવસો પહેલાં કીધી હતી. પુનઃ તમને ભલામણ કરીએ છીએ કે જન્મભૂમિનું જે લાઈવ પ્રસારણ છે એ દરેક મંદિરોમાં થાય. 10:30થી લાઈવ પ્રસારણ ચાલુ કરવું. ત્યાંનો નિયત કાર્યક્રમ 11 વાગે ચાલુ થશે અને 12 ને સમથિંગ કંઈક મુહૂર્ત, પણ 11 થી 1 2 કલાક લાઈવ નેશનલ ઇન્ટરનેશનલ બધી જ ચેનલોમાં થવાનું છે. અને આપણા પણ દરેક મંદિરોમાં, દરેક ગુરુકુલોમાં, સત્સંગ મંડળોમાં, ગામડાઓમાં એ લાઈવ પ્રસારણ થાય. એમાં આપણે સૌએ સહભાગી થવું. વરતાલ સંસ્થાના પ્રાંગણમાં જે વિશાળ એલઈડીઓ છે, આખું વરતાલ મંદિર શણગારવાના છે, રંગોળીઓ પૂરવાના છે, વરતાલ ગામ શણગારવાનું છે. સવારે 10:30થી 1 વાગ્યા સુધી એકદમ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ થવાનો છે. તમે આજુબાજુના ગામમાં રહેતા હો તો તમારા ગામમાંય પ્રસંગ થવો જોઈએ, અને ગામના એકાદ આગેવાન, આપણા ગામના પ્રતિનિધિ તરીકે કોઈ પણ હરિભક્તો વરતાલ સંસ્થાના એ ઉત્સવમાં, અયોધ્યાના લાઈવ પ્રસારણમાં આપણે સૌએ હાજર રહેવાનું છે. અને આપણા ઈષ્ટદેવ, આપણા લક્ષ્મીનારાયણ દેવ, આપણા આચાર્ય મહારાજ, આપણી સંત શક્તિ, આપણી હરિભક્તોની તમામ ભાવનાઓને લઈ વરતાલ મંદિરેથી પૂજ્ય નૌતમ સ્વામીજી, પૂજ્ય ચેરમેન સ્વામીજી અને હું, અમે ત્યાં ત્રણેય હાજર રહેવાના છીએ. તમને બધાને દિલથી યાદ કરીશું.